होत पछताए क्या फायदा जब चिड़िया चुग गई खेत। આ કહેવત તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળી હશે અને આ કહેવત ભાવનગર લઠ્ઠાકાંડને લઈને સાચી પડી રહી છે। સાચી એ લોકો માટે પણ પડી રહી છે કે જેમણે આ જે નકલી દારૂ છે પીધો હતો, હવે પછતાવો કરીને એમના માટે પણ કોઈ ફાયદો નથી ને આ કહેવત પોલીસની માટે પણ લાગુ પડે છે, કારણ કે આ તમામ બાબતો થઈ રહી હતી ત્યારે પોલીસ ગાયબ હતી ને હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની જે માહિતી મળી રહી છે એના હિસાબે 9 જેટલા લોકોના મૃત્યુ થયા છે, અનેક લોકો હોસ્પિટલમાં હાલ દાખલ પણ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ને જે આખી ઘટનાનો મુખ્ય આરોપી હતો રહીશ, એના 9 દિવસના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા છે। અન્ય આરોપી પણ પોલીસ રિમાન્ડ ઉપર છે, પરંતુ અહીંયા ચર્ચાઓ એ જ થઈ રહી છે કે જે લોકો કે જેમણે આ નકલી દારૂ પીધો એમનો પણ વાક અહીંયા છે અને જે પોલીસ અધિકારીઓ કે જે હવે મોડા જાગીને કાર્યવાહી કરી રહ્યા છે એમનો પણ વાક છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કાર્યવાહી શું ચાલી રહી છે, પોલીસ અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। पिछली 18 अगस्त को एक मामला सामने आया था जिसमें जहरीली शराब पीने से काफ़ी लोग अफेक्ट हुए हैं। उस पर तुरंत ही प्रशासन हरकत में आ गया और भारतीय न्याय संहिता और द गुजरात प्रोहिबिशन एक्ट की अप्रोप्रिएट और सख्त से सख्त कलमों के अनुरूप जो है इसमें एक एफआईआर दाखिल करी गई। इस जो एफआईआर जो दाखिल हुई उसकी इन्वेस्टिगेशन जो है वो डीजीपी साहब के हुक्म से स्टेट मॉनिटरिंग सेल को दी गई। तुरंत ही ये तपास संभालने के बाद हमने 13 आरोपी अभी तक अरेस्ट करे हैं। इसमें सबसे पहला जो काम किया गया था वो ये था कि जो एक्यूज़ ने ये जहरीली शराब जो है उसको डिस्ट्रीब्यूट करा था जहाँ जहाँ भी, वहाँ तक पहुँचने का पूरे से पूरा ट्राई करा गया, जिससे कि जो है वहाँ तक पहुँच के इससे होने वाली और जो असर है उसको जो है वो मिनिमम किया जा सके। आरोपियों के अरेस्ट होने के बाद हमारी पूरी टीम लगी हुई है। एसएमसी की बहुत सारी टीम है जो दूसरे जो एफआईआर के आरोपी है जो इस जहरीली शराब बनाने या डिस्ट्रीब्यूट करने के काम में लगे हुए थे, उन सब के खिलाफ जो है सख्त कार्रवाई हो और उनको अरेस्ट किया जाए। तो हमारी टीम पूरी लगी हुई है। ये जो मामला है उसमें ये था कि यहाँ का जो मुख्य अक्यूज्ड है लोकल गौतम सोलंकी, उसका एमपी के जो दूसरे अक्यूज्ड है जिसमें हमने कल एक आरोपी अरेस्ट किया है मोहम्मद रईस, वो मेन आरोपी में से एक है और एफआईआर में दूसरे आरोपी जुबैर अमन करके है। तो ये जो है वो लोग यहाँ भावनगर में आए थे और गौतम सोलंकी के जो जगह है वहाँ पे इन्होंने ये जहरीली शराब बनाई थी। अभी जो है वो जैसे मैंने बताया कि एसएमसी की टीमें जो है वो बहुत जगहों पे इसकी सक्रिय रूप से जो है अक्यूज़ के पीछे और ये इस रिगार्डिंग इन्वेस्टिगेशन जो है उसके लिए काम पे लगी हुई है। इसमें अक्यूज़ को एक एग्जेम्पलरी पनिशमेंट हो उस तरह से पूरा जो डॉक्यूमेंट्री एविडेंसेस है, जो फॉरेंसिक एविडेंसेस है, टेक्निकल एविडेंसेस है, मेडिकल एविडेंसेस, उन सारे और दूसरे इन्वेस्टिगेशन रिलेटेड सारे जो पॉइंट्स है उसको हम एकदम से ध्यान में रखते हुए इसको एसएमसी के द्वारा जो है इस इन्वेस्टिगेशन को किया जा रहा है। અહીંયા તમે પોલીસ અધિકારીને સાંભળ્યા અને વાત એ જ કરવામાં આવી રહી છે કે આખા કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આખા કેસમાં શું નવા ખુલાસા થાય છે, કારણ કે અહીંયા અનેક સવાલો હજી પણ ઊભા થઈ રહ્યા છે કે આમને ઇથેનોલ મિથેનોલ જે પણ ચર્ચાઓ થઈ રહી છે કે અમદાવાદથી સપ્લાય થયો હતો તો પછી અમદાવાદથી કોણે સપ્લાય કર્યો હતો, ત્યાં જે છે આખી બાબતને લઈને આ કોણે સપ્લાય મેળવ્યો હતો, કોના દ્વારા આખું કાવતરું કરવામાં આવ્યું, કોણે નકલી દારૂ બનાવ્યો। હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રહીશ કે જે માસ્ટર માઇન્ડ છે આખા ઘટનાની પાછળ એને જ દારૂ બનાવ્યો હતો, પરંતુ હજી પણ આની અંદર અનેક ખુલાસાઓ થવા એ જરૂરી પણ છે અને શું ખુલાસા થાય છે એ જોવાનું પણ રહેશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।